તાળીઓના ગડગડાટથી ઉપસ્થિત મહેમાનોનું આપણે હાર્દિક સ્વાગત કરીશું. અરવિંદભાઈ રાઠોડ, અરવિંદભાઈને બોલાવી દો. મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આજના આ પાવન પ્રસંગે ઉપસ્થિત અતિથિશ્રીઓ, આમંત્રિત પ્રજાજનો, શાળાના વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આજના આ શુભ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર આપ સૌનું હું શાળા પરિવાર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. આજના આ પાવન પ્રસંગે કાર્યક્રમની શરૂઆત આપણે શાબ્દિક સ્વાગતથી કરીએ છીએ. એ માટે હું અહીંના સામાજિક કાર્યકર શ્રી પંકજભાઈ ઉનાવાને વિનંતી કરીશ કે તેઓ આવેલ અતિથિ વિશેષનું શાબ્દિક સ્વાગત કરશે. પંકજભાઈ ઉનાવા. ભારત માતા કી વંદે. ભારત સરકારની વિવિધ યોજનાઓ માટેના અમલીકરણ માટે તથા ભારત સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. જે બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર શ્રી દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં આપણા વિસ્તારમાં મુખ્ય અતિથિ આપણા ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ તથા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ તથા આ વિસ્તારના નગરસેવક જે અમારા ઘરના છે વર્ષા ઉનાવા બોલો તથા અમારા સાથી નગરસેવક છે જે એમના ઘરના ને એ પૂર્વ વોર્ડ પ્રમુખ રહી ચૂકેલા અરવિંદભાઈ રાઠોડ, આ વિસ્તારના અમારા સંગઠનના પૂર્વ વોર્ડ પ્રમુખ નરસિંહભાઈ વાઘેલા તથા પૂર્વ વોર્ડ પ્રમુખ ભાવેશભાઈ રબારી, મહામંત્રી પૂર્વ મનરભાઈ, આ વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓમાં ધીરુભાઈ મકવાણા, માવજીભાઈ મેટાલિયા, આ સ્કૂલના આચાર્યશ્રી તથા અધિકારીશ્રીઓ જે નોડલ ઓફિસર છે આપણા વિસ્તારના કુંભારવાડા વોર્ડના,
હિરપરા સાહેબ તથા એમની ટીમ તથા આ સ્કૂલના શિક્ષકગણ, પ્રેસ મીડિયા ને આ વિસ્તારના લોકો, નાના બાળકોનું બધાનું આ કાર્યક્રમમાં બધાનું સ્વાગત કરું છું. ભારત માતા કી જય. સંસ્કૃતિની ખાસ વિશેષતા છે કે આપણે આવા સામાજિક પ્રસંગો, વ્યવહારિક પ્રસંગોમાં ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ, તેની વંદના કરીએ છીએ. તો આજના પાવન પ્રસંગે હું ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્યમાં कल्याणम आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. સૌ અતિથિ વિશેષનો આ તકે આભાર વાત કરીએ છીએ. આજના આ પાવન પ્રસંગે ઉપસ્થિત મહેમાનશ્રીઓનું વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું આમંત્રણ આપીશ. ચીફ ફાયર ઓફિસર શ્રી મેયર શ્રી સાહેબ ભરતભાઈ બારડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આભાર બારડ સાહેબ તેમજ હિરપરા સાહેબનો. હવે આચાર્ય શ્રી મંજીભાઈ દવે, શાળા નંબર 63 આદાનગરને હું વિનંતી કરીશ કે તેઓ ભાવનગરના માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આભાર આચાર્ય શ્રી મોનાબેન પારેખનો પણ આભાર. અહીંના નગરસેવિકા શ્રી વર્ષાબેન ઉનાવાનું સ્વાગત જીતેનભાઈ પીઠડિયા કરશે. જીતેનભાઈ પીઠડિયા. આભાર. અહીંના સામાજિક કાર્યકર શ્રી પંકજભાઈ ઉનાવાનું સ્વાગત દર્શનાબેન પટેલ કરશે. દર્શનાબેન પટેલ. આભાર દર્શનાબેન પટેલનો. સામાજિક કાર્યકર શ્રી અરવિંદભાઈ રાઠોડનું સ્વાગત હરમિતભાઈ ઠાપા કરશે. હરમિતભાઈ ઠાપા. આભાર શ્રી અરવિંદભાઈ રાઠોડ તેમજ હરમિતભાઈ ઠાપાની. હવે ઉપસ્થિત અતિથિ વિશેષશ્રીઓનું અહીંની શાળાની બાળિકાઓ દ્વારા પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. બે વિદ્યાર્થીનીઓને આશાબેન ઊભી કરવા વિનંતી છે. શિક્ષક નરસિંહભાઈ વાઘેલા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાની બાળાઓ. નરસિંહભાઈ વાઘેલા સાહેબ. આભાર વાઘેલા સાહેબ. ભાવેશભાઈ રબારીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાની બાળાઓ. આભાર ભાવેશભાઈ.
મનહરભાઈ ગોહેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાની બાળાઓ. મનહરભાઈ ગોહેલ સાહેબ. શોભનાબેન ભટ્ટનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાની બાળા શોભનાબેન ભટ્ટ. ધીરુભાઈ મકવાણાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાની બાળા ધીરુભાઈ મકવાણા. આભાર. માવજીભાઈ મેટાલિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળા નંબર 63 ની બાળાઓ. માવજીભાઈ મેટાલિયા સાહેબ. આભાર મેટાલિયા સાહેબ. બોલો બોલો પુષ્પગુચ્છથી સ્વાગતની આ વિધિમાં શાળાની તમામ બાળાઓનો આભાર પ્રગટ કરીએ છીએ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો પુષ્પગુચ્છના સ્વાગત બાદ હવે આપણે દેશ જે વિકાસની ગતિમાં આગળ જઈ રહ્યું છે, નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના આગેવાની હેઠળ, તેમના આશીર્વચન હેઠળ, તેમની બુદ્ધિમત્તા, તેમના પ્રયાસો, સૌનો સાથ, સૌનો વિકાસ અને દેશને સમગ્ર દુનિયાની અંદર, સમગ્ર વિશ્વની અંદર એક નવું મુકામ આપવાનો પ્રયાસ, એક નવી ઓળખ પહેચાન આપવાનો પ્રયાસ અને તેમાં દરેક વ્યક્તિ દ્વારા, સમાજ દ્વારા, તેના ઘટક તત્વો દ્વારા અને સરકાર દ્વારા, સરકારની ઈચ્છાઓ દ્વારા જે કંઈ યોજનાઓ થઈ રહી છે તે યોજનાઓ દ્વારા દેશનું એક ચિત્રણ નવી રીતે સાકાર કરવાનું સપનું શ્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી દ્વારા જે કરવામાં આવ્યું હતું, તો તે અંતર્ગત આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર આપણે હવે સાંસ્કૃતિક કૃતિ નિહાળીશું, જેની અંદર આપણે राम को देख कर श्री जनक नंदनी बाग में वो खड़ी की खड़ी रह गई. राम को देख कर श्री जनक नंदनी बाग में वो खड़ी की खड़ी रह गई. राम देखे सिया माँ सिया राम को चार अखियाँ लड़ी की लड़ी रह गई. राम देखे सिया माँ सिया राम को चार अखियाँ लड़ी की लड़ी रह गई. राम को देख कर जनकपुर गए देखने के लिए. जनकपुर गए देखने के लिए. सारी सखियां झरोकन से झांकने लगी. सारी सखियां झरोकों से झांकने लगी. देखते ही नजर मिल गई प्रेम की, जो जहां थी खड़ी की खड़ी रह गई. देखते ही नजर मिल गई प्रेम की, जो जहां थी खड़ी की खड़ी रह गई. राम को देख कर श्री जनक नंदनी बाग में वो खड़ी की खड़ी रह गई.
धनुष कैसे तोड़ेंगे वारे कंवर, मन में शंका बनी की बनी रह गई। और धनुष कैसे तोड़ेंगे वारे कंवर, मन में शंका बनी की बनी रह गई। राम को देख कर श्री जनक नंदनी, बाग में वो खड़ी की खड़ी रह गई। बोली दूजी सखी छोट देखन में है, दूजी सखी छोट देखन में है, पर चमत्कार इनका नहीं जानती। पर चमत्कार इनका नहीं जानती। एक ही बाण में ताड़िका राक्षसी, उठ सकी ना पड़ी की पड़ी रह गई। एक ही बाण में ताड़िका राक्षसी, उठ सकी ना पड़ी की पड़ी रह गई। राम को देख कर श्री जनक नंदनी, बाग में वो खड़ी की खड़ी रह गई। આભાર. શાળા નંબર 63ની ધોરણ 3 તેમની તૈયારી કરાવવાનું કામ ભારતીબેન જાની નામના શિક્ષિકાએ કર્યું છે. સૌનો આભાર. મિત્રો, ભારત સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આવી અનેક પ્રકારની યોજનાઓ દ્વારા ભારત સરકાર દ્વારા દેશના વિકાસમાં, દેશની ગરીબી દૂર કરવા માટે, સમરસતા કેળવવા માટે જે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે, તે અંતર્ગત આપણે શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો રેકોર્ડેડ સંદેશ એલઈડી સ્ક્રીન પર સાંભળીશું, નિહાળીશું. તેમના ઉદ્બોધ વચનોને સાંભળીશું. यही समय है, सही समय है, भारत का अनमोल यही समय है। हर देश की विकास नए संकल्पों के साथ आगे बढ़ाता, नए भारत के सृजन का यह अमृत काल है। यही कोटि कोटि देशवासियों का संकल्प है। अमृत काल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए यही समय है। बीते वर्षों में शुरू हुई अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है, लेकिन प्रतिशत परिवारों के बैंक अकाउंट हो, 100% लाभार्थी को आयुष्मान भारत का कार्ड हो, 100% पात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो, लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बने। हर तरफ भारत की इस सफलता की चर्चा है कि हमारी सरकार के 5 वर्षों में 13 करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं। 2014 में हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शुरू किया। जिन्हें
सबसे दूर समझा जाता था, सरकार खुद चलकर उनके पास गई। 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था। आज हम 100% के मिल चुकी है। पहले देश के सिर्फ 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। आज लगभग 100% बच्चों का टीकाकरण हो पा रहा है। आजादी के बाद 7 दशकों में देश के सिर्फ 17% ग्रामीण परिवारों तक नल से जल की 70% तक पहुंच रहा है। मोदी ने समाज के वंचितों को अपनी प्राथमिकता बनाया। क्योंकि व्यक्ति का नमक खाया है, मैं आज वो कर्ज चुकाने आया हूं। ये यात्रा 15 नवंबर भगवान बिरसा मुंडा की जन्म जयंती से शुरू करके अगले साल 26 जनवरी तक उसको चलाया जाएगा। इस यात्रा में सरकार मिशन मोड में देश के गांव-गांव जाएगी। हर गरीब, हर वंचित को सरकारी योजनाओं का जो हकदार है, उसके हक के लिए उसको लाभार्थी बनाया जाएगा। 2018 में केंद्र सरकार ने ऐसे ही एक ग्राम स्वराज अभियान चलाया था। भारत सरकार के 1000 अफसरों को गांवों में भेजा था। ग्राम स्वराज अभियान की तरह ही हमें विकसित भारत संकल्प यात्रा में भी ऐसे हर हकदार को मिलकर के इस योजना को सफल करने का प्रण लेकर के निकलना है। विकसित भारत संकल्प यात्रा एक तरह से देश के गरीबों को, देश की माताओं बहनों को, देश के नौजवानों को, देश के किसानों को मोदी की गारंटी है। और मोदी की गारंटी यानी गारंटी पूरा होने की भी गारंटी। भारत को बनने का यही समय है। 21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा अब हमें रोक नहीं सकती। इंडिया इज ऑन द मूव। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। यही समय है। આભાર વિઝ્યુઅલ ડિપાર્ટમેન્ટનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર. તેમના શબ્દો આપણે બરાબર યાદ રાખવા જઈએ છીએ. યહી સમય હૈ. હવે શાળા નંબર 63ની બાળાઓને સાંસ્કૃતિક કૃતિ ચોખટ પર ચારો ધામ લઈને આવવા હું આમંત્રણ આપું છું. चौखट पे चल के आज चारों धाम आए हैं।
प्रभु के नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। तुमको पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो। तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो। द्वार मेरे ये भागे, आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी। संदेश आज खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। આભાર શાળા નંબર 63ની બાળાઓ. ધોરણ 7 અને 8ની આ કન્યાઓ દ્વારા આ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમને તૈયાર કરનાર શિક્ષિકા છે હિરલબેન કનૈયા. યોજનાથી અમને ગેસને ચૂલા મળ્યા છે અને પહેલાં તો અમે સુરત રાંધતા હતા. ચૂલાનો ધુમાડો બહુ લાગતો હતો તો પહેલાં કાળા થતા હતા અને અત્યારે અમને ગેસના ચૂલા અને મળ્યું છે. એટલે ચૂલાના ધુમાડા અમે હવે નથી કરતા. એટલે હવે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવી છીએ. આભાર દેવકુંવરબેન બોરચડિયા. તેમણે ઘણા ઓછા શબ્દ ભારત માતા કી વંદે જય જય શ્રી રામ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આજે આ 5મા દિવસે બીજા ચરણની યાત્રામાં આ 9મા પ્રસંગે અહીંયા મંચ પર બિરાજમાન મારા મહાપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, નગરસેવક વર્ષાબેન ઉનાવા, મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો નરસિંહભાઈ વાઘેલા, અરવિંદભાઈ રાઠોડ, ભાવેશભાઈ રબારી, મનહરભાઈ ગોહેલ, શોભનાબેન ભટ્ટ, ધીરુભાઈ મકવાણા, માવજીભાઈ મેટાલિયા અને પંકજભાઈ ઉનાવા, તેમજ અમારા મહાનગરપાલિકાના સર્વે અધિકારીશ્રીઓ જેઓએ અહીંયા ખૂબ સુંદર આયોજન કર્યું છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, આ સ્કૂલની નાની નાની અમારી હમણાં કૃતિઓ રજૂ કરી તેવી બાલિકાઓ, અહીંયા વિસ્તારના સર્વે ભાઈઓ બહેનો, લાભાર્થીઓ વગેરેનું અહીંયાથી હું ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સ્વાગત કરું છું. ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમજ આદરણીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી વર્તમાન ગુજરાત સરકાર ગુજરાતના શહેરોમાં તેજ રફતારથી વિકાસ કરી રહી છે. ગુજરાત સરકાર સત્તા નહીં પરંતુ સેવાની દરકાર લેતી હોવાથી છેલ્લા 2.5 દાયકાથી અઢળક જન સમર્થન મળી રહ્યું છે. છેલ્લા 2.5 દાયકાથી ગુજરાતના પ્રત્યેક શહેરના સર્વાંગી વિકાસના પાયામાં કુશળ નેતૃત્વ, પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ અને નિષ્ઠાપૂર્વકની પરિકાષ્ઠા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા
સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આ જન આરોગ્ય એટલે કે આપણે જે કાર્ડ કહીએ છીએ ને, તેમાં આપણને પૂરા ભારતમાં 5 લાખ રૂપિયા સુધી દવાખાનાની સહાય મળે છે. પરંતુ ગુજરાતને એટલે કે આપણને 10 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. કારણ કે કેન્દ્ર સરકાર તો 5 લાખ આપે જ છે, પણ આપણી ગુજરાત સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ 5 લાખ વધારાના આપણને આપે છે. તેથી આપણે કોઈ પણ મહાદર્દમાંથી પણ મુક્તિ મેળવવા માટે 10 લાખ સુધી આપણે કોઈની પાસે હાથ લંબાવવો નથી પડતો. પ્રધાનમંત્રી મુદ્રા યોજના શહેરી કારીગરોને તેમના કામના સ્થળે નજીવા દરે ભોજન મળી શકે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના, જે આપણે અહીંયા વડલે કડિયા નાકું કહેવાય ને, ત્યાં શ્રમિકો, મજૂરો અને કડિયા લોકો, બેલદાર લોકો કામે જોવાની રાહમાં બેઠા હોય ત્યારે તેમનું ફક્ત 5 રૂપિયાના ટોકન દરે ફૂલ ભાણું આપવામાં આવે છે. અને આ યોજનાથી કારીગરો, શ્રમિકો ખૂબ ખુશ છે. શહેરી ગરીબોને ફ્રીમાં રેશન પણ આપવામાં આવે છે. જેવી અનેક યોજનાઓની જાણકારી આપવાનો આ વિકાસ યાત્રામાં હેતુ રહેલ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2047માં એટલે કે આપણા આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે આપણું ગુજરાત કેવું હશે તે વિઝન સાથે ગુજરાતના દરેક શહેરોમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ કામગીરી જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, PM બસ સેવા. PM બસ સેવાની વાત કરું તો આપ પણ ખૂબ ખુશ થશો. થોડા જ દિવસોમાં નહીં, પણ આપણે થોડા સમયમાં પૂરી 100 બસ, મિની બસ, ઇલેક્ટ્રિક બસ ભાવનગરમાં લાવી રહ્યા છીએ. સરકારે પાસ કરી દીધી છે અને તેની કાર્યવાહી ચાલુ છે. કાર્યવાહીમાં થોડો સમય લાગશે, પણ આપણે ભાવનગરમાં પૂરેપૂરી 100 બસ ઇલેક્ટ્રિક, પર્યાવરણને પણ નુકસાન ન થાય તેવી અને મિની બસ, જેથી કરીને નાના નાના ખાચા ગલીમાં પણ જઈ શકે તેવા આપણે રૂટ ગોઠવી શકીએ અને લોકોને રિક્ષા ભાડું, ટેમ્પા ભાડુંમાંથી મુક્તિ મળે તેવું આયોજન છે. અમૃત અટલ મિશન ઉજ્જવલા યોજના, હમણાં બેને કીધું એમ આપણે ગેસની પણ યોજના, ચૂલા આપ્યા છે, બાટલા આપ્યા છે. સૌભાગ્ય યોજના, ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ વગેરે પણ આ યાત્રામાં મહત્વપૂર્ણ સોપાન બની રહેશે. આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન, વૈશ્વિક નેતા તરીકે પ્રશંસનીય એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા પ્રગતિશીલ, પરિવર્તનશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભારત સરકાર તેમજ રાજ્યની વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓનો વધારે ને વધારે લાભ નબળા અને ગરીબ વર્ગના લોકોને તેમજ કારીગરોને મળી શકે તે હેતુથી તેમજ આ કલ્યાણકારી યોજનાઓથી વધુને વધુ લોકો માહિતીગાર થાય, લાભ મેળવે તે હેતુથી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ શરૂ થયેલ છે, જેનો બહોળા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે. આપણે પૂરા દિવસ સુધી યોજના વાંચીએ તો પણ થાકી જાય એટલી બધી મોદીજીએ આપણને યોજનાઓ આપી છે.
અને તેનો અમલ પણ કરે છે. ક્યાંક ને ક્યાંક આપણને લાભ મળે તેવી અનેક યોજનાઓ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને આપણે તો નસીબદાર છીએ કે ગુજરાતના પ્રતિનિધિ અને આપણા લાડકા ધારાસભ્ય જીતુભાઈ જેવા આપણને ધારાસભ્ય પણ મળ્યા છે. ત્યારે જે અડધી રાત્રે આપણો હોકારો કહી શકીએ તેવા અને અતિ પછાતમાંથી આપણા વિસ્તારને ધબકતું અને વિકાસશીલ બનાવ્યું છે એવો ભાવનગર પશ્ચિમનો આ વિસ્તાર ખૂબ વિકાસમાં વેગ પકડી ચૂક્યો છે. તેમાં જીતુભાઈનો પણ ખૂબ મહત્વનો ભાગ છે, મહત્વની ભૂમિકા છે, ખૂબ મહેનત પણ કરી છે. તો તેમને પણ આ તકે યાદ કરું છું. વિસ્તારના 4 નગરસેવકો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. આ બધી યોજનાને પહોંચાડવા માટે આવા પ્રતિનિધિ પણ જરૂરી હોય છે, જેથી કરીને તમે તેમની પાસે જાઓ તો તમને ફોર્મ ભરી દે અથવા તમને રાહ ચીંધે, માર્ગદર્શન આપે તો તમને મદદ મળી શકે. છેલ્લે અહીંયા કોર્પોરેશનની વાત કરું તો હમણાં જે બાલિકાઓએ કૃતિઓ રજૂ કરી તેમને તૈયાર કરનાર બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન, દીકરીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા હમણાં જ જ્યારે વડાપ્રધાનશ્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે આગલા દિવસે ભાવનગર શહેરમાં આતાભાઈ ચોકમાં, એટલે કે ભાવનગરના મુખ્ય ચોકમાં ભાવનગર મહાનગરપાલિકાના બાળકોએ એક વર્લ્ડ રેકોર્ડ કર્યો. 1551 બાળકો જે 6થા ધોરણથી 8મા ધોરણમાં અભ્યાસ કરતા હતા તેઓએ ભાવનગરના લોકોને રામ બનીને દર્શન આપ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ એનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. તો મને ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે ગર્વ છે કે મારી મહાનગરપાલિકાના બાળકો કોઈ પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ ખૂબ સારી પ્રતિભા ધરાવે છે અને તેમને પણ કંઈ મદદ મળે, તેમને હૂફ મળે તો તેઓ પણ ખૂબ સારું કામ કરી શકે છે. તો આ તકે કોર્પોરેશનના શિક્ષક ભાઈઓ અને બહેનો સર્વેનો હું એટલા માટે આભાર માનું છું કે આવી જ રીતે મદદ કરતા રહેજો અને વહાલા બાળકોને, ભારતના ભાવિને તમે ખૂબ સારા પ્રમાણમાં મદદ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. આભાર ભગત સ્વરૂપે સ્વીકાર કરવાનો છે કે આપણે દેશના વિકાસમાં ભારતને વિકસિત બનાવવા માટે વ્યક્તિગત પ્રયત્ન પણ કરશું અને સામૂહિક પ્રયત્ન પણ કરશું. તો શપથવિધિ માટે હું આમંત્રણ આપીશ આશાબેન ભટ્ટને કે તેઓ શપથવિધિ લેવડાવે. આશાબેન ભટ્ટ. મહેમાનશ્રીઓ, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જમણો હાથ આગળ રાખશે. અમારો સંકલ્પ વિકસિત ભારત. સંકલ્પ યાત્રા અન્વયે અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું.
ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. એક સાથે બેસી જઈશું. આભાર આશાબેન ભટ્ટ અને દરેક ઉપસ્થિત અહીંયા પ્રજાજનો, વિદ્યાર્થીઓ ને હું વિનંતી કરીશ અને સુરેશભાઈ લાલજીભાઈ પરમાર બંનેને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. સમગ્ર મંચસ્થ મહાનુભાવો દ્વારા લાભાર્થીને પ્રમાણપત્ર વિતરણ. સુરેશભાઈ લાલજીભાઈ પરમાર, નિશાબેન, વાલી દીકરી યોજના અંતર્ગત દેવ્યાંશીબેન વિજયભાઈ ઝાપડિયા અને હેમાંશીબેન સંજયભાઈ ચુડાસમા આ બંને વ્યક્તિઓને મંચ ઉપર ઉપસ્થિત કરવામાં આવે છે. મંચસ્થ મહેમાનો દ્વારા તેમને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે. દીકરી યોજના અંતર્ગત દેવ્યાંશીબેન વિજયભાઈ ઝાપડિયા અને હેમાંશીબેન સંજયભાઈ ચુડાસમા. જાઓ એ ભાઈ બબ્બે જાઓ દો, બબ્બે જાઓ, બબ્બે જાઓ. ઓળે ઓળું ઓળું વાંધો નહીં. દીકરી પોતે જ હાજર છે. હાલો, ઓકે. હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ હેઠળ ચૌહાણ સંગીતાબેન, પટેલ રુધિબેન, કમલેશભાઈ, પરમાર રાહુલભાઈ, ઘનશ્યામભાઈ, ધરગરિયા હેમાનીબેન, પટેલ સંગીતાબેન આ તમામને હું મંચ ઉપર ઉપસ્થિત થવા વિનંતી કરું છું. બધા લાઈનમાં ઉભા રહો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. હા બસ બદલાય છે તો બદલાવી લેજો, પણ બધા તારે એક પછી એક ઉભા રહી જાઓ. ઉભા ઉભા ભૈયો આગળ વ્યો, એક બેન આગળ વ્યા જાઓ. ગમે ના બસ 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 બસ. હા હા આભાર સૌનો. હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થી છે શેખ શરીફાબેન રજાકભાઈ વાળા, નિરાલીબેન, ભાવિનભાઈ રાઠોડ, રંજનબેન, હર્ષદભાઈ. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થી છે, તેમને મંચ ઉપર હું આમંત્રિત કરીશ. મંચસ્થ મહેમાનો દ્વારા તેમને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે. માં અન્નપૂર્ણા યોજના હેઠળ દિનેશભાઈ પ્રમોદભાઈ સોલંકી, શેખ અલારફીબેન યુસુફભાઈ, કનુભાઈ ધીરુભાઈ રાઠોડ, અસ્મિતાબેન હરેશભાઈ મકવાણા પડી ગયો ભાઈ. અને પરેશ શ્યામજીભાઈ દંડ. માં અન્નપૂર્ણા યોજના હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓને વિનંતી છે કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. મંચસ્થ મહેમાનો દ્વારા બેન વ્યા જાઓ. તેમને પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે. કેવું ટેસ્ટ બનાવ્યું ચાલો ભાઈ. ગાયત્રી વાળા. હા
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કંચનબેન રામજીભાઈ, મકવાણા શોભનાબેન દિનેશભાઈ, બારૈયા કૈલાસબેન નથુભાઈ, ધોળકિયા વિજય કિંજલબેન હિતેશભાઈ અને બોરચણિયા દેવકુંવરબેન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઉપસ્થિત આ ધ્યાન રાખજો આપણે. લાભાર્થીઓ. આભાર સૌનો. હવે આ અંતર્ગત જ કીટ વિતરણ કાર્યક્રમ પણ છે, તો તેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોકલો ધારુભાઈ. કંચનબેન રામજીભાઈ મંચ ઉપર ઉપસ્થિત થાય. હાલો જી. મકવાણા શોભનાબેન દિનેશભાઈ, બારૈયા કૈલાસબેન, બધા એક સાથે જજો. શોભનાબેન, કૈલાસબેન, કિંજલબેન અને દેવકુંવરબેન, આ બધા જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તેમને આ કીટ વિતરણ કરવામાં આવી રહી છે મંચસ્થ ઉપસ્થિત મહેમાનો દ્વારા. આમ બેન બસ હા ઓકે. યસ ઓકે. આભાર સૌનો. અતિથિ વિશેષનો પણ આ તકે આભાર પ્રગટ કરું છું. ગાયત્રીઓનું કામ જ બહુ. અહીં જોજો લાભાર્થીઓને કીટ વિતરણ અને પ્રમાણપત્રોનું વિતરણ પૂરું થાય છે. મંચસ્થ મહેમાનોને પોતાની જગ્યા ઉપર બેસવા વિનંતી છે. હવે આ કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે હું શ્રી મહાત્મા ગાંધી શાળા નંબર 63 કન્યા શાળાના આચાર્ય શ્રી મંજીભાઈ દવેને હું નિમંત્રણ કરીશ કે તેઓ આ કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ખાસ હાજરી આપનાર આપણા શહેરના પ્રથમ નાગરિક અને હવેણાના મેયર એવા માનની શ્રી ભરતભાઈ બારડ સાહેબ, ડેપ્યુટી મેયર માનની શ્રી મોનિકાબેન પારેખ, મોનાબેન પારેખ, આપણા વિસ્તારના નગર સેવિકા માનની શ્રી વર્ષાબેન પંકજભાઈ ઉનાવા, આપણા વિસ્તારના સક્રિય નગર સેવકના પતિ અને અમારી શાળાના કોઈ પણ કામકાજ માટે અડધી રાતનો જે હોંકારો કહી શકાય એવા માનની શ્રી પંકજભાઈ ઉનાવા, આ વિસ્તારના અગ્રણીઓ માનની શ્રી નરસિંહભાઈ વાઘેલા, ભાવેશભાઈ રબારી, અરવિંદભાઈ રાઠોડ, શોભનાબેન ભટ્ટ, મનહરભાઈ ગોહિલ, ધીરુભાઈ મકવાણા, માવજીભાઈ મેટાળિયા, આપણા આ કાર્યક્રમમાં અમને સતત માર્ગદર્શન પૂરું પાડનાર આ કાર્યક્રમના નોડલ ઓફિસર માનની શ્રી હિરપરા સાહેબ, મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થી, અમારી શાળાના વાલીગણ, અમારી શાળાનું જે પ્રતિનિધિત્વ કરે છે આજે એનાઉન્સર તરીકે એવા માનની શ્રી મહેશભાઈ બેરડિયા, આજે આપ સૌને સંકલ્પ લેવડાવનાર આશાબેન ભટ્ટ, મારી શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર, મારી શાળાની કૃતિ રજૂ કરનાર બંને કૃતિની બાલિકાઓ, એમને માર્ગદર્શન આપનાર, જહેમત ઉઠાવનાર શિક્ષિકા બહેનો, ઉપસ્થિત તમામનો આ તકે સમય આપીને અને આ કાર્યક્રમને ઉજાગર કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર.